કેશોદના ભરચક ચાર ચોક વિસ્તારમાં ધોળા દિવસે બાઇકમાંથી રૂપિયા 1.70 લાખની ચોરી કરનાર ગેંગનો પોલીસે ગણતરીના કલાકોમાં જ પર્દાફાશ કર્યો છે. યુવકની નજર ચૂકી રોકડ ભરેલો થેલો ચોરી 2 શખ્સો ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા જોઈને કેશોદ પોલીસે નાકાબંધી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી હતી. પોલીસની સતર્કતાને કારણે આરોપી હિમાંશુ કુમેરસિંહ છાયલ જેતપુર પાસેથી મુદ્દામાલ સાથે ઝડપાયો છે. તપાસમાં બહાર આવ્યું છે કે મધ્યપ્રદેશની આ ગેંગ ગુજરાતમાં આવી ચોરી કરી વતનમાં નાસી જતી હતી. હાલ એક આરોપી ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ગતરોજ એક મોટરસાઇકલમાંથી જેલ ઝડપનો બનાવ બનેલો હતો કેશોદ પોલીસ સ્ટેશન ખાતે, જેમાં ફરિયાદી બલભદ્રસિંહ કિરીટસિંહ રાયજા હતા કે જેઓ એચડીએફસી બેંકમાં રિકવરીનું કામ કરતા હતા. જેઓના ખેડૂતના જે ટેકાના ભાવ જે માલ વેચેલો હતો એને 1,70,000 બેંકમાં આવેલા હતા. એ પૈસા ઉપાડી અને એસબીઆઈ બેંકમાંથી ચાર ચોક પાસે એક સોડાની શોપ આવેલી છે, ત્યાં સોડા પીવા જતા એ દરમિયાન એક મોટરસાઇકલમાં અજાણ્યા ઈસમો આવી અને તેઓને જે ડિક્કીમાં 1,70,000 રૂપિયા રોકડા રાખેલા હતા તેઓની નજર ચૂકી અને સળકાવી અને નાસી ગયેલા. એ બાબતની કેશોદ પોલીસ સ્ટેશનને જાણ થતાં તાત્કાલિક કેશોદ પીઆઈ તેમજ તેમના સ્ટાફ તાત્કાલિક એની પાસે ટેકનિકલ સર્વેલન્સથી ચેક કર્યું, તેમજ જૂનાગઢ નેત્રમ શાખા એલસીબી તેમજ રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસ વગેરેની મદદ લીધી અને સતત તેઓની પાછળ પીછો કરી અને આરોપીઓને પૈકી એક આરોપી હિમાંશુ ઉર્ફે કુમેરસિંહ છાયલ જે કડિયા સાંસી છે, મૂળ રાજગઢ એમપીના છે, તેઓને પકડી પાડેલ છે અને મુદ્દામાં રિકવર કરી આગળની તપાસ હાથ ધરેલી છે.